બગસરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેર. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના ઠરાવ મુજબ જિલ્લા ભાજપ નિરીક્ષકો દ્વારા મેન્ડેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. બગસરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે નીરવભાઈ ગોંડલિયા અને ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ પાથરની વરણી, કારોબારી ચેરમેન તરીકે ચિરાગભાઈ પરમારના નામ પર મહોર મારવામાં આવી. પક્ષના નેતા તરીકે કરણભાઈ વાળા અને દંડક તરીકે સોનલબેન ડોલરિયાના નામોની જાહેર. આજે આ પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારોની નિમણૂકમાં નિરીક્ષક બગસરાના પ્રાંત ઓફિસર નંદા સાહેબે હાજરી આપેલ તેમજ આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ પ્રકાશભાઈ તેમજ દીપકભાઈએ હાજરી આપેલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત બગસરા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પૈકી આજે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાઓના નામ નક્કી કરવાના હતા. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડના ઠરાવ મુજબ આ 5 નામો પૈકી પ્રમુખ તરીકે નીરવભાઈ રમેશભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનભાઈ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે શ્રી કરણભાઈ નાગભાઈ વાળા અને દંડક તરીકે શ્રી સોનલબેન રાજેશભાઈ ઢોલરિયાના નામની જાહેરાત અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક તરીકે અને આ મેન્ડેટ લઈને આવ્યા છે. મેન્ડેટની બજાવણી કરી છે અને એની ચૂંટણી પ્રક્રિયા હમણાં પૂર્ણ થશે.